નાસ્તામાં થોડીક ટેટી વેટી ખાઈ લઈએ, હેલ્ધી સવારે થોડુંક. ના જો બેને કટ કરી છે, આટલી એ ખાઈને ગઈ, આવી રીતે કટ કરી છે. અરે રે. હેલો, ગુડ મોર્નિંગ. તો આપણે રેડી થઈ ગયા છે. આજે થોડો ઘણો નાસ્તો બી કર્યો છે સવારે. હવે જઈશું ઓફિસ માટે. અને ખીલને આવું ચાલુ થઈ ગયું છે, નાની નાની ફોડકીઓ. ગરમી આવી ને હવે માટે. चलो तो મળીએ ऑफिस, बाय बाय. हम लेट नहीं हो चुके हैं, आज हम पहुंच गए ऑफिस. એવું યાર, તો અમે પહોંચી ગયા છીએ ઓફિસ. હવે કામ ચાલુ કરી રહ્યા છું. જો છોકરીઓની બુક કેવી હોય, મસ્ત આમ એક એક પેજ આમ જો કેવા મસ્ત છે બધું. અને આ છોકરાની બુક આ ડિફરન્સ છે. ફેસિલિટી. આપણે નીકળી ગયા છીએ નીચે થોડો નાસ્તો વાસ્તો કરવા માટે. જમવું તો નથી, ભૂખ નહીં લાગી, પણ થોડું ઘણું કંઈક નાસ્તો કરી લઈએ. તડકો બી છે આજે, થોડો વધી ગયો છે. ફાટિયા ઢોકળા આવી ગયા હતા, તો આપણા ઘરમાં ગરમ અહીંયા મસ્ત બનાવે છે. તો આપણે આવી ગયા છીએ ઉપર બ્રેક પતાવીને. એટલે આવી કે હું જેલ લઈ છું, આયુર્વેદિક છે, મોઢામાં લગાવવાની છે. એટલે ચાંદી પડે તો જોઈએ કેવી અસરકારક છે, કેમ કે મારાથી આમ ખવાતું બી નહીં. દવા બી હતી, એમને એવું કીધું કે જેલ વધારે સારી છે. હું જેલ લઈ છું આયુર્વેદિક. આમાં છે ને એવું કીધું છે કે આંગળીમાં લઈને નહીં લગાવવાનું, સીધું છે ને આનાથી નથી લગાવવાનું. કેમનું લગાવવાનું યાર? આ બધે પોપલું આપે આપણને. ચીડિયા ઉડ, ચીડિયા ઉડ. આ ઓફ છે. ઇંગ્લિશ મીડિયમ, આ ગુજરાતી મીડિયમ. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી. ફટાફટ જઈએ. કાલ પેટ્રોલ ફૂલ કરાવી લીધું હતું, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં હવે. તો શાંતિ છે. બાકી આજે ઊભું રહેવું પડે કાલની જેમ ફરી. ચલો તો નીકળીએ આપણે ઓફિસથી ફટાફટ. તો આપણે આવી ગયા છીએ ગાંઠિયા ને દહીં લેવા માટે, કેમ કે મારે ગાંઠિયાનું શાક ખાવું છે આજે, ઈચ્છા થઈ છે. ગોપાલના ગાંઠિયા ક્યાં છે ભાઈ? દેખાતા નથી, અંદર જઈને પૂછવું પડશે. ભાઈ દેખાતા નથી. આવી ગયા. આ વાળા વણેલા છે, આ પાપડી જેવા છે. આ લે, આ લઈ લઈએ. તો આપણે લઈ લીધું છે દહીં ગાંઠિયા. ફટાફટ જઈને બનાવીએ જમવાનું. ભૂખ લાગી આજે તો મને, કેમ કે બપોરે ઢોકળા જ ખાધા હતા. એટલે એ સામે જ થાય છે અમારે, એટલે બધું મળી રહી છે આજુબાજુ અમને. ગાંઠિયાનું શાક પ્લાન બદલી ગયો હવે, બને પાઉંભાજી. હું એવા સ્પેશિયલ લેવા ગઈ હતી. મેં કીધું હું લાવી દઉં ને, તો હું કહું એક જ પેકેટ લાવી તે ના પડી. એટલે ભાઈ તો આપણા ગાંઠિયા કાલ સવારે. હવે આ મારા કમાલ જો બળી ગયું ભાઈ. ઓહો હો, આ જાહે અલી દાગા. પરાઠા શેકાય છે. શેપ આટલો સારો નહીં, કેમ કે મેં બનાવ્યા છે એટલે. ને ભાજી બી રેડી છે. ફટાફટ શેકી લઈએ. ત્રિકોણ બનાવવા હતા પણ બન્યા નહીં. રેક્ટેંગલ ખબર નહીં, રેક્ટેંગલ એની સ્ક્વેર નહીં, અજીબ જ બન્યા છે. ને પાતળા બી બહુ જ થઈ ગયા છે. તો અમે લોકો ફટાફટ હવે જમી લઈશું, આ બધું બની જાય એટલે. ને મેં નાખ્યા છે આજે ડાર્ક વોશમાં કપડાં. બેડશીટ નાખવાની હતી, એટલે ઘણા ટાઈમથી નથી બદલી, તો મેં કીધું બદલી દઈએ.
જમવાનું રેડી. હવે અમે લોકો જમી લઈએ. સારું લાગે છે. તો મેં હમણાં 2 દિવસ પહેલાં પાર્લેજી બિસ્કિટને દૂધમાં પલાળી દીધી હતી, કેમ કે મને આઈસ્ક્રીમ જેવું લાગે એટલે. તો આજે મને ખાવાનો મોકો મળ્યો છે, તો આપણે હવે થોડું ઠંડુ ઠંડુ, આઈસ્ક્રીમ તો ના કહેવાય પણ મને આવું ભાવે એટલે. ઠંડુ ઠંડુ મજા આવે અત્યારે થોડું. મને ચીકુ જેવું લાગે. આપણે ચીકુનું જ્યુસ ને આમ બરફવાળું કરીએ ને, સેમ એવો ટેસ્ટ આવે છે આમાં. તમે બી ટ્રાય કરજો, જે લોકોને પાર્લેજીને દૂધ જોડે ભાવતું હોય. વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આજે તો બેડશીટ ચેન્જ કરી છે એટલે મસ્ત ઊંઘ આવવાની છે. ચલો મળીએ, બાય બાય.